1 ઓગસ્ટે 8 કન્ટ્રીઝ પર બાઇકિંગ કરીને જઈ રહ્યા છો, તો એના વિશે વાત કરીએ. આ રાઈડ એવી છે કે દર વર્ષે UN કાં તો WHO એક રાઈડ ઓર્ગેનાઇઝ કરે છે, જેમાં એ લોકો રાઇડર્સ સિલેક્ટ કરે છે. દરેક કન્ટ્રીથી 1 કે 2 રાઇડર સિલેક્ટ કરે છે. અને આ વખતે આઈ એમ પ્રાઉડ ટુ સે દેટ આઈ વિલ બી રિપ્રેઝેન્ટિંગ ઇન્ડિયા ઇન દેટ રાઇડ, જે 1 ઓગસ્ટે શરૂઆત થઈ રહી છે. 8 કન્ટ્રીમાં છે. અને મારી સાથે જ્યારે આપણે ઇન્ડિયાનું નામ લઈને જતા હોઈએ છીએ તો એક કલ્ચર, સેફટી, અને એમના માટે એક અચંબાની વાત એ હોય છે કે ઇન્ડિયા જેવી કન્ટ્રીમાં વિમેન, આજે બાઇકિંગ ઇઝ સેટ ટુ બી ધ મેન્સ ડોમિનલ સ્પોર્ટ, અને વિમેન ત્યાંથી આવે છે. અને આટલા બધા કન્ટ્રીઝમાં પહેલાં બી રાઇડ કરી ચૂકી છું, તો એ કલ્ચરને, એક હેરિટેજને કેવી રીતના રિપ્રેઝેન્ટ કરશે? કારણ કે મારો પહેલો મોટો જે હોય છે સેફટી, કારણ કે સેફટી બહુ જ જરૂરી છે. સેફટી એટલા માટે જરૂરી છે કે જ્યારે આપણે બાઇક પર હોઈએ તો આપણી જવાબદારી બી હોય, અને આપણું ફેમિલી આપણી રાહ જોતું હોય છે. અને આપણે જ્યારે રાઈડ કરીએ ત્યારે સામેવાળું વ્યક્તિ બી જ્યારે પાસ થતું હોય તો એની બી એક સેફટી આપણી જવાબદારી થઈ જતી હોય છે. તો આ ઘણી બધી વિશિસને કલ્ચર સાથે અમે ફર્સ્ટે 8 કન્ટ્રીની રાઈડ પર જઈ રહ્યા છે.